ડેરો સ્ટેશનથી કેતન પરીખ બોલું છું. અહીંયા 2017-18માં બ્રિજનું કામ ચાલુ થયું હતું. એ 6 મહિના 8 મહિના ચાલ્યું અને પછી 4-5 વર્ષ બંધ રહ્યું. એના અવેજી રૂપે અહીંયા અંડરપાસ બનાવવામાં આવ્યો. ચોમાસામાં પાણી ભરાઈ જતું હતું, ઘણી તકલીફો પડી છે. એ સહન કરીને અત્યારે લોકોને એવું હતું કે હવે વાંધો નહીં આવે, પણ અંદર પોપડાઓ અને બધું પડી અને એટલો બધો ખંડેર થઈ ગયો છે અંડરપાસ. એને રિપેરિંગ કરવાની જરૂર છે. એ રિપેરિંગ માટે અમે રજૂઆતો કરી છે. રિપેરિંગ થતો નથી. એક બાજુ 2 સાઈડના રોડનું કામ ચાલે છે, એટલે વચ્ચે હડલ ઊભા કરેલા છે. એટલે જવા આવવા માટે અમારે જ 7-8 કિલોમીટર ફરી અને બીજી સાઈડે જવું પડે છે. તો જે રોડ બને છે 2 સાઈડે, એ સિંગલ પટ્ટી રોડ બનાવે અને અવર જવર ચાલુ રહે તે રીતનું કામ કરે. બીજું કે જે અંડરપાસમાં ખંડેર થઈ ગયું છે એનું રિપેરિંગ કામ ચાલુ કરે તો ટૂંક સમયમાં જ અંડરપાસ ચાલુ થઈ જાય તો ગામની તકલીફો દૂર થાય. એટલે જેમ બને એમ ઝડપથી આ રોડનું કામ અને અંડરપાસના રિપેરિંગનું કામ ઝડપથી કરે એવી વિનંતી છે. અત્યારે અમારા ગામમાં એક કાલોલ નજીકનું ગામ છે અને આજુબાજુના 40-50 ગામો એવા જે છે જે લોકો અહીંયાથી જવર જવર કરી રહ્યા છે. અત્યારે પિંગરી ફાટક બાજુ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ડેરો સ્ટેશનમાં બી છેલ્લા 8 વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે. એટલા માટે અને ગરનારું અને બ્રિજના કામગીરી માટે અત્યારે ગરનારું પણ બંધ કરવામાં આવ્યું છે, જે 31/12 ખુલવાનું છે, પણ એ પણ હજુ ખુલી શકે એવું લાગતું નથી. અને અત્યારે પીપળા ચોકથી પિંગરી ફાટક અને લીમડા ચોકથી પિંગરી ફાટકનો જે RCC નો રસ્તો મંજૂર થયેલો છે, એક તરફ બની ગયેલો છે અને બીજી તરફ પણ બનવાનો બાકી છે. એક તરફ જ્યારે આ લોકો સલંગ ભરતા હતા ત્યારે લોકોને અવર જવર કરવામાં ઘણી તકલીફ પડતી હતી અને અત્યારે બીજી એ તરફ તો બની ગયો છે, પણ હજુ બીજી તરફ જ્યારે બને ત્યારે એક પટ્ટી બનાવવામાં આવે પહેલી અને પછી એ પત્યા પછી બીજી તરફ બનાવવામાં આવે એવી અમારી માગણી છે, જેથી લોકોને અવર જવર કરવામાં તકલીફ ના પડે.